વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો એમાં આપણે 3 ખાનાવાળો રોકડ મેળ સમજી રહ્યા છીએ. આજે આપણે આ રોકડ મેળનો ત્રીજો દાખલો સમજીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને રકમ આપવામાં આવે છે કે ખુશાલીનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. અહીંયા 12 જેટલા વ્યવહારો તમને આપવામાં આવે છે. પ્રથમ વ્યવહાર છે 1/5/2020, શરૂઆતની રોકડ સિલક 20,000 અને બેંક ઓવરડ્રાફ્ટ 4,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોકડ સિલક જે આપી છે એ આપણે જે રોકડ મેળ બનાવેલો છે એમાં રોકડ સિલક એ તમે ઉધાર બાજુ જુઓ છો, આવક બાજુ, અને બેંકનો જે ઓવરડ્રાફ્ટ છે એ તમે અહીંયા જમા બાજુ જોઈ શકો છો, 4,000 રૂપિયા. તો ફરીથી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ હોય ત્યારે એને જાવક બાજુ લખવાનો બેંકના ખાનામાં, અને બેંકની સિલક હોય એને આવક બાજુ અથવા ઉધાર બાજુ બેંકના ખાનામાં લખાય છે. સિલક ઉધાર બાજુ અને ઓવરડ્રાફ્ટ જમા બાજુ, આ ખાસ યાદ રાખવાનું. આ રોકડને લાગુ નથી પડતું, માત્ર બેંકને લાગુ પડે છે. ત્યાર પછી ત્રીજી તારીખનો વ્યવહાર છે ખુશાલી પોતાના ઘેરથી 20,000 રોકડા ધંધામાં લાવી. તમે અહીંયા જોઈ શકો છો કે રોકડા લાવે છે એટલે ઉધાર બાજુ રોકડના ખાનામાં 20,000 મૂડી ખાતે આપણે લખેલા છે. ઘેરથી લાવેલી રકમ કંઈ પણ હોય તો એ મૂડી કહીએ એટલા માટે. ત્યાર પછી ત્રીજો વ્યવહાર છે 5મી તારીખ 5/6/2020, 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે. મયુરીને વેચ્યો, અડધા નાણાં રોકડા અને અડધા નાણાં ચેકથી એણે આપણને ચૂકવી આપ્યા છે. હવે આપણી પાસે રોકડની અને ચેકની આવક થશે, પરંતુ આ ચેક બીજે દિવસે આપણે બેંકમાં ભરીએ છીએ. એટલે યાદ રાખો, આજે 5મી તારીખે પૂરેપૂરા રોકડા મળેલા છે એવું આપણે માની અને ગણતરી કરવાની છે. તો ઉધાર બાજુ તમે અહીંયા જોઈ શકો છો, વેચાણ ખાતે 20,000માંથી 10% એટલે 2,000 જાય, એટલે બાદ કરીએ એટલે 18,000 વધે. એ 18,000ના 5% તમે વટાવમાં જોઈ શકો છો 900 રૂપિયા. એ 900 રૂપિયા આપણે બાદ કરીએ 18,000માંથી એટલે બાકી વધે 17,100. એ આપણે અત્યારે એવું માનવાનું કે રોકડા આપણને મળેલા છે, કારણ કે આ ચેક બીજે દિવસે 6ઠી તારીખે બેંકમાં ભરીએ છીએ. હવે 6ઠી તારીખે આ 17,100 છે એમાંના અડધા એટલે 8,550 એનો ચેક છે અને 8,550 રોકડા છે. હવે જે ચેક છે એ તમે ઉધાર બાજુ અહીંયા જોવો છો કે એ ચેક આપણે જમા ખર્ચી બનાવી અને બેંકમાં ભરેલો છે. ત્યાં બાજુમાં એક જમા ખર્ચી શબ્દ લખેલો નથી, એ તમારે ત્યાં લખી નાખવાનો છે. તારીખ 6ઠીમાં ઉધાર બાજુ એટલે આવક બાજુ રોકડ ખાતે 8,550, બેંકમાં એ સિલક છે એ વધી જશે. એવી રીતે તમે અહીંયા જાવક બાજુ 6ઠી તારીખ જુઓ છો, ત્યાં રોકડ સિલક ઘટશે એટલે રોકડના ખાનામાં આપણે જાવક બાજુ 8,550 લખેલા છે, અને ત્યાં વિગતમાં આપણે લખી લઈશું બેંક ખાતે, ત્યાં પણ બાજુમાં જમા ખર્ચી શબ્દ આપણે લખી નાખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, 6ઠી તારીખ પછી આવે 10મી તારીખ. જિંદગીનું વીમા પ્રીમિયમ 2,000 અને દુકાનનું વીમા પ્રીમિયમ 1,000 ચેકથી ચૂકવ્યું. તો જિંદગીનું વીમા પ્રીમિયમ એ ખાસ યાદ રાખો, ઉપાડ કહેવાય. ચેકથી ચૂકવો છો એટલે બેંકના ખાનામાં 2,000 રૂપિયા જાવક બાજુ તમે જોઈ શકો છો. એવી રીતે દુકાનનું વીમા પ્રીમિયમ એ પણ બેંકના ખાનામાં 1,000 રૂપિયા, એનું નામ આપણે લખવાનું, કારણ કે ધંધાનો ખર્ચ છે એટલે દુકાનના વીમા પ્રીમિયમ ખાતે 1,000 રૂપિયા તમે અહીંયા જમા બાજુ જાવક બાજુ જોઈ શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક નવો વ્યવહાર આવે છે 11મી તારીખ 11/6/2020, મયુરીનો ચેક બેંકે નકારેલ છે. હવે આપણે જોઈએ છીએ કે મયુરી પાસેથી જે ચેક આપણને મળેલો એ 17,100ના અડધા નાણાં એટલે 8,550નો ચેક આપણને મળેલો એ અહીંયા તમે 6ઠી તારીખે બેંકના ખાનામાં આવક બાજુ જોઈ શકો છો. હવે એ 11મી તારીખે ચેક નકારાય છે. ચેક નકારાવું એટલે ચેક રિટર્ન થાય એટલે બેંકના મયુરીના ખાતામાં નાણાં ન હોય, ચેકની સહીમાં કાંઈ ડિફરન્સ હોય કે એવા કોઈ કારણ હોય તો ચેક બેંક નકારતી હોય છે, રિટર્ન કરતી હોય છે, બાઉન્સ કરતી હોય છે. હવે આપણે યાદ રાખવાનું
કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનો ચેક નકારાય એટલે રોકડ મેળની હંમેશા જાવક કે જમા બાજુ આવવાનું હોય. ત્યાં તમારે જે વ્યક્તિનો ચેક છે એનું વિગતમાં નામ લખવાનું. તારીખ 11/6, મયુરી ખાતે, કાઉન્સમાં આપણે લખશું ચેક નકારાયો, અને રકમ જે આગળ તમે બેંકમાં ઉધાર બાજુ લખેલી હતી એ ચેકની રકમ 8,550. ફરીથી યાદ રાખી લઈએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો ચેક રિટર્ન થાય કે નકારાય ત્યારે રોકડ મેળની હંમેશા જાવક બાજુ લખવાનું, અને ત્યાં બેંકના ખાનામાં રકમ લખવાની. કઈ રકમ? તો કે જે રકમ આપણે ઉધાર બાજુ આવક તરીકે બેંકના ખાનામાં લખેલી છે, અથવા જે રકમનો ચેક મયુરી પાસેથી મળેલો એ રકમ. ખાસ યાદ રાખજો, અહીં જમા ખર્ચીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તારીખ આપે છે 15મી. 15મી તારીખમાં આપણે સૂચના આપે છે કે મયુરી પાસેથી જે લેવાની રકમ હતી એટલે કે 8,550 એ એણે રોકડી ચૂકવી આપી આપણને. હવે રોકડા આપણી પાસે આવે છે એટલે આવક બાજુ 15/6 ફરી પાછું એ જ વ્યક્તિનું નામ આપનાર તરીકે મયુરી ખાતે પણ ઉધાર બાજુ આવશે. રકમ આવે છે, રોકડા આવે એટલે રોકડના ખાનામાં 8,550. આમ તમે આ 8,550ની ટોટલ 4 એન્ટ્રી જોશો. એક 6ઠી તારીખમાં ઉધાર જમા બંને બાજુ, ત્યાર પછી 11મી તારીખમાં રિટર્ન થાય ત્યારે, અને 15મી તારીખમાં એ રોકડા આપે ત્યારે. આમ 8,550ની આ મયુરીવાળી રકમની તમને જમા બાજુ 2 રકમ અને ઉધાર બાજુ 2 રકમ જોવા મળશે. ત્યાર પછી મિત્રો 17મી તારીખ ભારત ફર્નિચર માર્ટમાંથી 8,000નું ફર્નિચર ખરીદ્યું છે આપણે, અને 5,000 રોકડા અને બાકીની રકમનો આપણે ચેક આપેલો છે, એટલે કે બાકીની રકમ એટલે 3,000 રૂપિયા. તો એ તમે અહીંયા જોઈ શકો છો. જાવક બાજુ 17/6 ફર્નિચર ખાતે 5,000 રોકડમાં અને 4,000 રૂપિયા એ ચેકના છે એ બેંકના ખાનામાં. ત્યાર પછી 25મી તારીખ વિદ્યાર્થી મિત્રો આપે છે આપણને મિસવાને 10,200 દેવાના હતા, 5,000 રોકડા અને 5,000નો ચેક આપેલો, એટલે આપણે દેવાના હતા એટલે આપણી પાસેથી રોકડ જાય છે. એટલે તમે અહીંયા જાવક બાજુ જોઈ શકો છો. રોકડના ખાનામાં 5,000, બેંકના ખાનામાં 5,000 અને વટાવના ખાનામાં 200 રૂપિયા ડિફરન્સના જે પડે છે એ રકમ. તો એ રીતે આપણે મિસવા ખાતે એ 5,000, 5,000 અને 200 ત્યાં આપણે એ લખેલા છે, એટલે રોકડની એ જાવક થાય છે. આ 25મી તારીખ હતી. ત્યાર પછી એક 20મી તારીખ આવે છે વચ્ચે. હેમાલી પાસેથી 9,100 લેવાના હતા, જેણે 5,000 રોકડા અને 4,000નો ચેક આપી અને ખાતું એનું ચૂકતે કર્યું. હવે આ લેવાની રકમ છે એટલે આવક કહેવાય. તમે આવક બાજુ એ જોઈ શકો છો. 20મી તારીખ 20/6 હેમાલી ખાતે 5,000 રોકડમાં અને 4,000 બેંકમાં ચેક મળે છે, એટલે આપણી પાસે રોકડ આવી છે. હવે લેવાના હતા 9,100, મળે છે 5,000 વત્તા 4,000 એટલે 9,000. 100 રૂપિયા છે એ કસર અથવા તો વટાવ કહેવાય, એટલે 100 રૂપિયા આપણે વટાવના ખાનામાં લખેલા છે. ત્યાર પછી 28મી તારીખ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો તો બેંકે ખુશાલીની પાસબુકમાં કમિશનના 500 ઉધાર કર્યા છે. ખાસ આપણે યાદ રાખવાનું કે બેંક ઉધાર કરે તો આપણે જમા કરવાનું, અને બેંક જમા કરે તો આપણે ઉધાર કરવાનું, એવું આપણે શીખી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બેંક 500 રૂપિયા ઉધાર કરે છે. આપણે જમા બાજુ જશું તો જાવક બાજુ કમિશન ખાતે તમે રકમ જોઈ શકો છો. બેંકના ખાનામાં 500 રૂપિયા. હવે 12મો અને છેલ્લો વ્યવહાર 30/6/2020 નવો વ્યવહાર છે. રૂપિયા 2,000 રોકડ સિલક હાથ પર રાખી બાકીની રકમ બેંકમાં ભરી દીધી. હવે અહીંયા તમારે જરૂરી ગણતરી ખાસ સમજવાની છે વિદ્યાર્થી મિત્રો, એ યાદ રાખો. તો જ્યારે છેલ્લો વ્યવહાર આવો આપે કે અમુક રકમ રોકડ સિલક તરીકે હાથ પર રાખી અને બાકીની રકમ બેંકમાં ભરી, એવી સૂચના જ્યારે આપે ત્યારે એ વ્યવહારને નોંધતા પહેલાં તમારે રોકડ મેળ બંધ કરી દેવાનો છે, એટલે સરવાળા કરવા માંડવાના છે. તો રોકડ મેળનો રોકડ ખાનાનો પહેલો સરવાળો કરવાનો. તો રોકડ ખાનાનો સરવાળો તમે કરશો તો તમે જોઈ શકો છો કે ઉધાર બાજુનો સરવાળો 70,650 આવે છે, અને જમા બાજુનો સરવાળો જો તમે કરશો
તો એ 18,550 તમને મળવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો 70,650માંથી 18,550 જો આપણે બાદ કરીએ તો 52,100 એની બાદબાકી આવે. એટલે આ પ્રથમ તમે જે બાદબાકી આગળ શીખી ગયા છો, જેને તમે બાકી આગળ લઈ ગયા કહો છો, એ રકમ 52,100 અહીંયા આપણને મળી. પરંતુ ખાસ યાદ રાખો કે 36નો વ્યવહાર હજી લેવાનો બાકી છે, કે 2,000 રૂપિયા હાથ પર રોકડ રાખવાની છે અને બાકીની રકમ આપણે બેંકમાં ભરવાની છે. તો એનો અર્થ એવો થયો કે અત્યારે 52,100 રૂપિયા રોકડ હાથ પર છે, એટલી સિલક છે આપણી પાસે, પરંતુ રાખવી છે ખાલી 2,000. એટલે આપણે બીજી વખત બાદબાકી કરવાની, જે છેલ્લા વ્યવહારમાં આપી હોય તે, કે 52,100 જે વધેલા છે એમાં તમે જુઓ છો, એમાંથી રોકડ હાથ પર જે રાખવાની છે એને ફરીથી પાછી બાદ કરવાની. એટલે 2,000 બાદ કરીએ એટલે બાદબાકી વધે 50,100 રૂપિયા, જે તમે અહીંયા જોઈ શકો છો જરૂરી ગણતરીમાં. એ બાદબાકી છેલ્લે જે વધે એટલા રોકડા આપણે બેંકમાં ભરવા પડે. ફરીથી પાછું એક વખત સમજાવી દઉં, બરાબર ધ્યાનથી સમજી લો. રોકડનો માત્ર ઉધાર સરવાળો પહેલાં કરવાનો, એમાંથી જમા સરવાળો બાદ કરવાનો, જે આપણે કરીએ છીએ. બાદબાકી આવે એટલી રોકડ સિલક ગણાય. તો આપણા દાખલામાં 52,100 બાદબાકી વધે છે. એક વખત બાદબાકી થઈ ગઈ, ઉધાર માઇનસ જમા. હવે તમારે આવો દાખલો જ્યારે હોય રોકડ સિલક હાથ પર રાખવાનો, ત્યારે બીજી વાર બાદબાકી કરવાની. છેલ્લા વ્યવહારમાં જે રકમ આપે જેટલી રોકડ સિલક હાથ પર, એ પાછી બાદ કરવાની બીજી વાર. એટલે 52,100માંથી 2,000 રૂપિયા રોકડ સિલક હાથ પર રાખવાના છે, એ બાદ કરીએ. એટલે એ 2,000 રૂપિયા બાદ કરીએ એટલે બાદબાકી વધે 50,100. હવે જે છેલ્લે વધે ને 50,100, એ રકમ આપણે બેંકમાં ભરવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 50,100 બેંકમાં ભરવાનું થશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બેંકમાં નાણાં આવે છે. બેંકના ખાનામાં ઉધાર બાજુ 50,100 આવક તરીકે, રોકડા ભરીએ, જમા ખર્ચી, રોકડ ખાતે 30/6ની તારીખ છે. હવે રોકડા પૈસા છે એ આપણે ભરીએ એટલે રોકડા જાય એટલે જમા બાજુ જવાનું. રોકડના ખાનામાં ત્યાં રકમ લખવાની 50,100, વિગતમાં લખશું બેંક ખાતે, 30/6ની તારીખ આપી દેશું. તો આ રીતે તમારે 50,100ની 2 એન્ટ્રી આપવાની, ઉધાર બાજુ બેંકના ખાનામાં અને જમા બાજુ રોકડના ખાનામાં, આ રીતે. હવે પછી તમે રોકડની બાદબાકી કરીને ચેક કરશો તો આપમેળે 2,000 રૂપિયા વધશે. એ 2,000 રૂપિયા છે એ રોકડ સિલક કહેવાય અને એને નામ આપી દેવાનું. બાકી આગળ લઈ ગયા, 30/6 તારીખ આપી દેશું એટલે રોકડ ખાનાનો સરવાળો પૂરો થઈ જશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, બેંકનો સરવાળો જો આપણે કરીએ તો એમાં 62,650 એ બંને બાજુ મૂકી અને એની બાકી જે નીકળે એ આપણે મેળવી લેવાની. અને વટાવનો સરવાળો ઉધાર 1,100 રૂપિયા અને જમા બાજુ 200 રૂપિયા એ આપણને મળે છે. તો કહેવાની વાત એટલી મિત્રો કે આવા દાખલામાં તમારે રોકડ ખાનાનો સરવાળો પ્રથમ કરી એમાંથી જમા બાદ કરી બાદબાકી કરી લેવાની, અને ત્યાર પછી તમારે રોકડ સિલક છે એ જે સૂચના આપે છેલ્લા વ્યવહારમાં એ બાદ કરી અને બાકીની રકમ જેટલી વધે એ બેંકમાં ભરવાની. એટલે એને જમા ખર્ચી બનાવી દેવાના હોય છે. હવે આવો જ એક દાખલો તમને HW તરીકે હોમવર્કમાં અહીંયા આપવામાં આવે છે. તો એ દાખલો છે એ તમારે આ દાખલાની સાથે જ ગણી લેવાનો, અને એ દાખલાનો જવાબ છે એ મેં તમને અહીંયા આપેલો છે કે જ્યારે તમે એ દાખલો પૂરો કરશો એટલે આગળના દાખલાની જેમ જ જે જવાબ મળવાના છે એ મેં અહીંયા તમને લખીને આપેલા છે. પહેલાં રોકડ ખાનાની વિગત બધી લખી દીધી છે, બાજુમાં આ બાજુ નાના અક્ષરે બેંકની વિગતો બધી લખી છે, અને વટાવનો ઉધાર અને જમા સરવાળો કેટલો આવશે એ તમને અહીંયા જમણી બાજુ તમને લખીને આપેલા છે. એ જવાબની સાથે આપણે જવાબને મેળવી લેવાના છે. આટલું કામ તમારે આ દાખલા નંબર 3 માટે કરવાનું છે ખાસ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.